રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્વના સમાચાર આવ્યા છે। ગઈકાલે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અચાનક આંદોલન કરનાર કર્મચારીઓને આગામી 4 દિવસ માટે ગાંધીનગર છોડી દેવાની સૂચના આપી છે। આંદોલન ચાલુ હોવાનું હૈયાધારણ આપી સોમવારે પાછા આવી જવાના પણ હાકલ કરી છે। રાજ્યભરના પંચાયત સેવા આરોગ્ય કર્મચારીઓ પડતરના માંગને લઈ 17 માર્ચથી હડતાળ ઉપર છે। એક તરફ કર્મચારી પડતરના પ્રશ્નનો ઉકેલ બાદ જે હડતાળ પરત ખેંચવા માટે અડગ છે, તો બીજી તરફ સરકારે હડતાળ પૂર્ણ કર્યા બાદ જ ચર્ચા કરવાની વાત કરી છે। આ બધા વચ્ચે આરોગ્યની સેવાઓને અસર થતાં એસ્મા લાગુ કરી હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાઈ રહ્યા છે, જે અનવ્ય આંદોલનકારી કર્મચારીઓને છૂટા કરી દેવાના પણ આદેશો જારી કરી દેવાયા છે। અચાનક ગઈકાલે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અચાનક આંદોલન કરનાર કર્મચારીઓને આગામી 4 દિવસ માટે ગાંધીનગર છોડી દેવાની સૂચના આપી છે। તે બાદ 33 જિલ્લાના પ્રમુખોની સાથે તેમણે મિટિંગ પણ યોજી હતી। જોકે મિટિંગમાં શું નિર્ણય લેવાયો તે સત્તાવાર જાહેર નહીં કરાતા આરોગ્ય કર્મચારીઓ પણ અસંમતની સ્થિતિમાં મુકાઈ ગયા છે। તો બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાહતના સમાચાર આપતા કહ્યું હતું કે આજ સાંજ સુધી કર્મચારીઓ હાજર થશે તો સરકાર તેમના હિતમાં વિચારશે। કર્યું છે કે 3જી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે। બાકી એમની માંગણીમાં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા, વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓવાળો વિષય છે એ સોર્ટ આઉટ થઈ શકે એમ છે, પરંતુ ગ્રેડ પેવાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે। સમગ્ર સરકારની અંદર તમામ કેડરના સંવર્ગના અધિકારીઓ માટે અથવા કર્મચારીઓ માટે એ નિર્ણય લાગુ પડે એટલે એ હાલ પૂરતું શક્ય નથી એવું આપણે બહુ સ્પષ્ટ કહ્યું હતું। અને છતાં પણ કેટલાક વિષયોને લઈને કેટલાક લોકોએ આખા આંદોલન ઊભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી। આરોગ્ય કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે। કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેમાં રાહુલ ગાંધીથી લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવવા છે। આવા સમયે ગાંધીનગરમાં આંદોલન થાય એ સરકારને પોસાય એમ નથી। વળી સરકાર તરફથી છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓને આજે ફરજ પર હાજર થવાની છેલ્લી તક આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે હાલ તો કર્મચારીઓ અવઢવમાં મુકાઈ ગયા છે, કેમ કે આટલા દિવસોથી ગાંધીનગરમાં ધામા નાખી, થાળી વગાડી, આરતી કરી, સહી ઝુંબેશ કરી, અટકાયત વહોરી, ધમધમતા તાપમાં બેસી રહ્યા અને છેલ્લે પ્રમુખ તરફથી કોઈ પણ નિર્ણય વિના આંદોલન મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવતા કર્મચારીઓ પણ રોષ વ્યાપી ગયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।